તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો, કેમ છો યાર? ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લા કેટલાક સમયથી ચૈતરભાઈ વસાવા જોડે અન્યાય થઈ રહ્યો છે ભાઈ. એમને ખોટી રીતે કેસમાં ફસાવી નાખવામાં આવ્યા. તમને બધાને ખબર છે કે એટીવીટીની બેઠકની અંદર ભાઈ જે મિટિંગ ચાલી એ મિટિંગની અંદર સંજયભાઈ વસાવા જે ધારાસભ્ય છે ભાઈ, ભાજપના ધારાસભ્ય, હવે એ સંજયભાઈ વસાવા કે જેમને ચૈતરભાઈ વસાવા ઉપર ખોટી એફઆઈઆર કરી નાખી, એવું હું નથી કહેતો ભાઈ, આખું સોશિયલ મીડિયા જાણે છે ભાઈ. અને તમને બધાને ખબર છે ભાઈ કે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં સાહેબ એકલી આદિવાસી સમાજ નહીં પણ બધી સમાજના લોકો એમના સમર્થનમાં આવ્યા છે ભાઈ. પણ હવે સાહેબ એવું લાગે છે કે મુદ્દત ઉપર મુદ્દત પડી રહી છે ભાઈ. જ્યારે સાચો માણસ જેલની અંદર હોય ભાઈ તો એને શા માટે તમે હેરાન કરો ભાઈ? હવે એચસીમાં ગઈકાલે તમને ખબર હશે ભાઈ કે મુદ્દત પડી ગઈ. એની પહેલાં પણ 23 જુલાઈ 2025ના રોજ મુદ્દત પડી હતી ભાઈ. અને ત્યારે પણ આપણે જોયું કે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં રજૂ જ કરવાના હતા ભાઈ. એમને જામીન મળે માટે અરજી કરવાની હતી અને એવાની અંદર સાહેબ મુદ્દત પડી ગઈ. અને ત્યાર પછી નવી તારીખ જાહેર કરી. અને એ તારીખ કઈ કરી તો કે 5 ઓગસ્ટ 2025. હવે 5 ઓગસ્ટ 2025 કાલે હતી ભાઈ. અને કાલે ફરી એકવાર હાઈકોર્ટની અંદર ભાઈ શું થયું? મુદ્દત પડી ગઈ ભાઈ. એમના વકીલ સાહેબે ઘણી બધી કોશિશ કરી કે સાહેબ નોટિસ બોર્ડ ઉપર ખાલી એકવાર ચૈતરભાઈ વસાવાનું નામ લઈ લો, પણ સાહેબ છતાંય એ નામ ન લીધું. છેલ્લા 5 વાગ્યા સુધી તમને ખબર છે કે હાઈકોર્ટ 5 વાગે બંધ થઈ જાય ભાઈ, અને 5 વાગ્યા સુધી ચૈતરભાઈ વસાવાનું નામ સાહેબ નોટિસ બોર્ડ ઉપર ન આવ્યું. તમે વિચારો ખાલી સાહેબ, બધાના નામ જો નોટિસ બોર્ડ ઉપર આવે ને ચૈતરભાઈ વસાવાનું નામ નોટિસ બોર્ડ ઉપર ના આવ્યું. હવે મિત્રો, એમના જજ સાહેબનું કેવું એટલું જ છે ભાઈ કે ચૈતરભાઈ વસાવાનું નામ નોટિસ બોર્ડ ઉપર ના આવ્યું. અને જે હાઈકોર્ટનો સમયગાળો હતો 5 વાગ્યાનો, એ સમયગાળો પણ પૂરો થઈ ગયો ભાઈ. અને જેના કારણે એમની નવી મુદ્દતની તારીખ હાથ ધરવામાં આવીને એ હતી 13 ઓગસ્ટ 2025. હવે આજે 6 તારીખ છે ભાઈ. હવે જ્યારે 13 ઓગસ્ટ 2025 આવશે, એટલે કે હવે જે 13 તારીખ આવવાની છે ભાઈ, આ 13 તારીખના દિવસે ચૈતરભાઈ વસાવાના જે વકીલ સાહેબે હાઈકોર્ટમાં જશે ચૈતરભાઈ વસાવાને લઈને. ત્યાં જે ચૈતરભાઈ વસાવા ઉપર 18 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે ભાઈ, એ ગુનાઓને ધ્યાનમાં રાખી અને એની સાથે સાથે જજ સાહેબ જે કાંઈ પણ ભાઈ ફેસલો લેશે તો આપણને ખબર પડી જશે ભાઈ સોશિયલ મીડિયા થકી. પણ અત્યારે સાહેબ કહેવામાં આવે તો ચૈતરભાઈ વસાવા જોડે એક જ રસ્તો છે ભાઈ, અને એ રસ્તો છે કે જેલની અંદર રહેવું ભાઈ. જો જેલની અંદર ન રહેવું હોય ભાઈ અને જો બહાર આવવું હોય તો પછી સંજયભાઈ વસાવાની માફી માંગવી પડે. અને જો સંજયભાઈ વસાવાની માફી ન માગે ભાઈ તો એમને જેલમાં જ રહેવું પડશે. ડોન્ટ વરી, એમાં કંઈ પ્રોબ્લેમ છે જ નહીં ભાઈ. પણ સંજયભાઈ વસાવા બિચારા એમ કહે છે ભાઈ કે તમે મારી ઉપર કાચનો ગ્લાસ ફેંક્યો, તમે સાહેબ માફી માંગી લો. પણ ચૈતરભાઈ વસાવા એમ કહે છે કે મેં કાચનો ગ્લાસ માર્યો હોય તો સાહેબ તમે સીસીટીવી ફૂટેજ મને બતાવો તો હું કદાચ માફી માંગી લઉં. પણ તમે ડાયરેક્ટ મને એમ કહો કે સાહેબ તમે માફી માંગો, કઈ રીતે હું માફી માંગું? એટલે જ મિત્રો એ ભાઈ અત્યારે જેલમાં બેઠા છે. હવે આવનારા સમયમાં ખબર પડશે કે જો ચૈતરભાઈ વસાવાને જામીન ન મળે તો સાહેબ એક જ રસ્તો છે ને એ રસ્તો સંજયભાઈ વસાવા માફી માગી લે. એકલા સંજયભાઈ વસાવાની નહીં ભાઈ, સંજયભાઈ વસાવા જોડે આદિવાસી બહેનોની વચ્ચે જઈ અને માફી માગવી પડે. ને જો માફી માગશે ભાઈ ત્યારે જ સંજયભાઈ વસાવા પોતાની એફઆઈઆર પાછી ખેંચશે ને ત્યાર પછી જ ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે. બાકી આગળના જે કાંઈ પણ ન્યૂઝ મળશે તમને ચોક્કસપણે વિડીયોના માધ્યમથી ભાઈ આપતો રહીશ. બાકી આજ માટે જે કાંઈ પણ સમાચાર મળ્યા ભાઈ એ મેં તમને વિડીયોના માધ્યમથી આપી દીધા છે. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.